સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરોની રોજીરોટી પર સંકટ આવી પડ્યું છે। ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતા રડતા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને લેખિત રજૂઆત કરી હતી। તેમનો આક્ષેપ છે કે પોલીસ ખોટી રીતે કલમ 151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી આપે છે અને નશાખોરોની ફરિયાદો એકતરફી સાંભળીને ફોટોગ્રાફરને જ પરેશાન કરે છે, જેના પુરાવા રૂપે તેમણે બનાવેલા વિડીયો પણ રજૂ કર્યા છે। ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો સાથે પોલીસ મળીને તેમને ફોટોગ્રાફીનું કામ કરવા દેતી નથી। જ્યારે પણ તે બીચ પર જાય છે ત્યારે તે સ્થાનિક નથી તેમ કહી તેમને ધંધો કરતા અટકાવી દેવામાં આવે છે। સૌથી ગંભીર આક્ષેપ એ છે કે પોલીસ ફોટોગ્રાફરો વિરુદ્ધ ખોટી રીતે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે। કેટલાક કિસ્સામાં ફોટોગ્રાફરોને ખોટા કેસ કરી તડીપાર કરવાની ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ બીચ પરના કેટલાક તત્વો સામે પણ આંગળી ચીંધી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ડુમસ બીચ પર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે। તેમ છતાં પોલીસ એકતરફી રજૂઆત કરીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે। ફોટોગ્રાફરોને હેરાન કરવામાં આવતા હોય એવા વિડીયો પણ પુરાવા પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સતત 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર કામ અર્થે જવા દેવામાં આવ્યા ન હતા। ફોટોગ્રાફર મુકેશ રાવલે કહ્યું કે અમને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે, અમને ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલાક એવા લોકોના કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને 151 મુજબ અટકાયત કરી લેવાય છે। વધુમાં જણાવાયું હતું કે પોલીસ એકતરફી વાત સાંભળીને અમારી પર દબાણ લાવે છે અને તડીપાર કરવાની ધમકી આપે છે। અમારે માત્ર શાંતિથી રોજગારી મેળવવી છે। રોજી રોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને તેમને ડુમસ બીચ પર કાયદેસર રીતે કામ કરવા દેવામાં આવે। हम 25 साल हो गया मेरे को इधर करते करते। हमारा खुद का मतलब चलता फिरता काम है। तो हमारे को साहब लोकल लोग के कहने पे पुलिस वाले हमारे को परेशान करते हैं और लोग पुलिस वाले भी हमारे को परेशान करते हैं और पुलिस वाले बोलते हैं तुम्हारे को इधर धंधा नहीं करने का और पुलिस वाले बोलते हैं तुम इधर से चले जाओ। अब मारवाड़ी हम बोलते हैं मारवाड़ी तुम्हारे को धंधा क्या, तुम्हारे राजस्थान में चले जाओ, ऐसे ही बोलते हैं सीधा। हम कहाँ जाए राजस्थान में, हम तो इतने साल से धंधा करे इधर पहले से रहते हुए साहब, तो हम कहाँ जाएंगे। हमने साहब पहले भी फरियाद की कितनी बार, साहब लोगों को रजूआत करते हैं, मौखिक में देते हैं, क्योंकि साहब हम कंप्लेन करेंगे सामने वाला कंप्लेन करेगा तो भी हमारे को बिठा देते हैं, नहीं करते तो भी हमारे को बिठाते हैं, हम कंप्लेन करने जाते हैं तो भी हमारे को बिठाते हैं। इसलिए साहब हम रूबरू उनको मौखिक में बोलते हैं साहब ये प्रॉब्लम है। तो आप अभी कहाँ पे फरियाद कर रहे हैं? अभी साहब कलेक्टर साहब के ऑफिस में आया हूँ मैं फरियाद करने। एसपी ऑफिस भी मैंने 5-6 दिन पहले चक्कर काटे थे वहाँ पे इच्छापुर में, वहाँ पे एसपी साहब नहीं मिले थे मेरे को, मैं गया था लेकिन नहीं मिले। फिर वहां से मैं वापस आया, अभी मैं 2 दिन से धंधा चालू किया। अभी कल भी साहब लोग वहाँ पे काजी साहब करके पीएसआई साहब है, उन्होंने बार बार हमारे को बोलते हैं धंधा बंद हो, कल भी आके बोलते हैं लिख के दो हमारे को, ये लिख के दो। साहब किसी से धंधे वाले से लिखवा के नहीं लेते हैं, हमारे को बोलते हैं तुम लिखवा के लो, तुम लिख के दो। मैं बोला साहब हम भाड़े के घर में थोड़ी रहते हैं, हम इधर ही रहते हैं साहब, हमारा घर का घर है, हम क्या है हमारे से क्यों लिखवा के लेने का। बोलते नहीं तुम लिख के दो। मैं बोला जो झगड़ा कर रहा है, कुछ भी कर रहा है, जो मतलब कंप्लेन कर रहा है, नशा कर रहा है, मतलब दूसरे लोग कंप्लेन गाँव वाले भी है तो उनसे तो लिखवा के नहीं लेते, बोलते तुम लिख के दो, हमारे को फोर्स करते हैं तुम लिख के दो। साहब क्या करें, हम यहाँ पे आके बैठेंगे और क्या करें साहब, आप कहाँ जाए। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।